તો હુડાના વિરોધમાં હિંમતનગર બંધનું એલાન। માર્કેટ યાર્ડ છે, સ્કૂલ છે, કોલેજ છે તે સહિત ધંધા વેપાર પણ આજે બંધ રહ્યા છે। હુડામાં સમાવેશ થતા ગામડાઓનો વિરોધ। હુડામાં સમાવેશ ન કરવામાં આવે તેવી ગામના લોકોની માંગ છે। વિરોધ કરી રહેલા 11 ગામોમાં પણ સજ્જડ બંધ આપવામાં આવ્યું। 3 મહિનાથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સમાવેશ થતા 11 ગામમાં પદયાત્રા પણ યોજાઈ હતી। अलग अलग संस्था અને એસોસિએશને પણ તેને ટેકો આપ્યો। સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ તે અંગે રજૂઆત કરાઈ છે અને સરકારમાં ફેરવિચારણા કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી, પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ નથી આવ્યો, જેના જ કારણે ખેડૂતો આંદોલનના માર્ગે આજે હિંમતનગર સજ્જડ બંધ છે। જે 11 ગામોના ખેડૂતો જોડાયા છે તે 11 ગામો જે છે તેમાં પણ અત્યારે સજ્જડ બંધ છે। પછી તે સ્કૂલ, કોલેજ હોય, માર્કેટ યાર્ડ હોય કે વેપાર ધંધા હોય, તમામે સજ્જડ બંધ પાડી આ ખેડૂતોને સમર્થન આપ્યું છે, કારણ કે આ ખેડૂતો થકી જ તેમના વેપાર ધંધા ચાલે છે। આ ખેડૂતો થકી જ એપીએમસીમાં વેપારીઓને આવક થાય છે। હિંમતનગરના આસપાસના ગામડાઓ દ્વારા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા બનાવવાનો જે રાજ્ય સરકારનો નિર્ણય છે એને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલા આ વિરોધ પછી આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં હિંમતનગરમાં અલગ અલગ એસોસિએશન, વેપારી મંડળ હોય કે એપીએમસી હોય, આ તમામ લોકોએ બંધનું સમર્થન આપ્યું છે। અત્યારે હાલ આ દ્રશ્યો દેખાય છે એ હિંમતનગર એપીએમસીના છે કે જે બંધ આજે સંપૂર્ણપણે દેખાય છે। અત્યારે જે કર્મચારીઓ છે એના સિવાયના કોઈ પણ વેપારીઓ હોય કે માલ વેચનારા લોકોને અહીંયા નથી આવવા દેવામાં આવી રહ્યા। ખાસ એનું એકમાત્ર કારણ છે કે આસપાસના જે 11 જેટલા ગામડાઓ છે એ ગામડાઓના ખેડૂતો તેમની જમીન બચાવવા માટે આ આંદોલન કરી રહ્યા છે। હુડાનો જે નિર્ણય છે રાજ્ય સરકારનો એ નિર્ણય રદ કરવામાં આવે એ પ્રકારની માંગણી છે। મહત્વનું છે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયે પણ આ નિર્ણય થયો હતો, જો કે એ સમયે ખેડૂતોએ તેનો વિરોધ કરતા આનંદીબેન પટેલે આ હુડાનો નિર્ણય રદ કર્યો હતો। જો કે ચાલુ સરકારમાં લાંબા સમયથી રજૂઆત પછી પણ આ હુડા અંગેનો કોઈ પણ નિર્ણય કરવામાં ન આવતા આજે હિંમતનગર બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે। કેમેરામેન પોખરાજ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, હિંમતનગર। વિરોધમાં ખેડૂતોની એક અપીલના પગલે સમગ્ર હિંમતનગર શહેર આજે બંધ જોવા મળી રહ્યું છે। હિંમતનગર શહેરના હૃદય સમૂહ આ માર્કેટ છે કે જેને જૂના બજાર અને નવા બજાર વિસ્તાર કહેવામાં આવે છે। આ આખો બજાર છે એ આજે સવારથી જ બંધ છે। ટાવર અને આસપાસના વિસ્તારોમાં આવેલા માર્કેટો, દુકાનો, શાક માર્કેટ, એપીએમસી, તમામ વેપારી મંડળો છે એમણે આ બંધને સમર્થન આપ્યું છે। હિંમતનગરની આસપાસના લગભગ 11 જેટલા ગામડાઓ છે કે એ ગામડાઓના ખેડૂતો આ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો જે નિર્ણય છે એનો વિરોધ કરી રહ્યા છે। એમનું કહેવું છે કે આનાથી ખેડૂતોની મહામૂલી જમીન જે છે એ સસ્તા ભાવે અને ખેડૂતોને નુકસાન થાય એવી રીતે જતી રહેશે। વિકાસની આ ખેડૂતોને જરૂર નથી, એમની જમીન એમની પાસે રહે તે મહત્વનું છે। અને એ માગણી સાથે છેલ્લા 95 દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહેલું આંદોલનના કારણે આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને સજ્જડ પ્રતિસાદ આજે હિંમતનગર શહેરની અંદર જોવા મળી રહ્યું છે। કેમેરામેન પોખરાજ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, હિંમતનગર। તો છેલ્લા 95 દિવસ કરતાં વધુ સમયથી આ હુડાનો વિરોધ આસપાસના જે ખેડૂતો છે ગામડાના તે કરી રહ્યા છે। એ ખેડૂતો પણ અહીંયા હાજર છે। તો સમગ્ર હિંમતનગર શહેરની અંદર પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે ખેડૂતોની જમીનો છે એ ખેડૂતોની જમીનો આ હુડા આવવાના કારણે એમાં વિકાસના નામે ખેડૂતોને એમાં સહાય નહીં મળે અને જમીનો સરકાર હસ્તક જશે એ પ્રકારનો ભય છે। ખેડૂતો સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે? 99 દિવસથી આંદોલન છે, અગાઉ પણ આ નિર્ણય સરકારે પાછો ખેંચ્યો હતો। આ જે હુડા લાગ્યું છે એનાથી અમારા ખેડૂતોની 7600 એકર કરતાં પણ વધારે જમીન વિના વળતરે જે લઈ લેવાનો આ કારસો રચાયો છે એના વિરોધમાં આજે અમે હિંમતનગર બંધનું એલાનની જાહેરાત કરી હતી અને આપ જોઈ શકો છો એ મુજબ સ્વયંભૂ રીતે ઐતિહાસિક બંધ આજે હિંમતનગર શહેરે પાડ્યો છે। વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ હુડા હિંમતનગર 11 ગામનું પૂછ્યા વગર લાવી દેલું છે અને હુડા લાવવાનું કારણ અમે અમને પૂછીએ છીએ તો એ પણ અમને એવું કહેતા નથી કે ભાઈ હુડા અમે લાયા છીએ અને કારણ અમને બી બતાવતા નથી અને અમે એવું કહીએ છીએ કે ભાઈ વારંવાર કે ભાઈ તમે આગળ જઈને રજૂઆત કરો સરકારમાં, પણ આ લોકો હજી સરકારમાં જઈને પણ રજૂઆત કરતા નથી। ચૂંટાયેલા આનંદીબેને તો એ વખત અમને સ્પષ્ટ કહેલું કે ભાઈ ખેડૂતોને જે વસ્તુ જોઈતી નથી એ હું શું કામ આપું,
પણ જ્યારે અમારા ધારાસભ્યશ્રીનો સત્કાર સમારંભ રખાડો તો આગળ હુડાની જાહેરાત થઈ, હુડા લાવનારાનો હિંમતનગરમાં બોર્ડ લાગ્યો અને આજે એ લોકો એમ કહે છે કે અમે હુડા લાયા નથી. આ ખેડૂતોના પાછળ ખાઈ ખપીને પડેલા લોકોને હજી ખબર નથી કે આ ખેડૂત વિફર્યો તો એની દશા શું થાય. અમે આજે 95 દિવસથી અમારા પગ દુખી જાય છે ફરીને. એટલું અમે હુડા માટે સખત આંદોલન કરી રહ્યા છીએ. સરકાર અમારી કોઈ બેડા કોણ ખોલતી નથી અને અમારા ખેડૂતોનું સાંભળતી નથી. પણ હવે એવું નક્કી જ કર્યું છે કે ભાઈ આ હુડા લાવવા વાળાને અને સરકારને પણ એક પાઠ બનાવો એવો અમારા 11 ગામના ખેડૂતોએ નિર્ધાર કર્યો છે. હિંમતનગર બંધનું એલાન એપીએમસી હોય, બેંકો હોય અથવા તો ચાની લારી સહિતના જે વેપારીઓ છે એ આજે સમગ્ર હિંમતનગરની અંદર આજે આ બંધ છે. તો ખેડૂતો પણ જ્યાં દુકાનો ખુલ્લી છે એને બંધ કરાવી